પૂજ્ય માની ફરમાઈશ છે એટલે એ વાત કર્યા વગર છૂટકો નથી, કહી દઉં. માતૃતત્વ એક એવું તત્વ છે. રમેશભાઈ પુરોહિત બેઠા છે કે ક્યાંક છે ને? હા, માં એ કેટલી મહાન હશે કેશુભાઈ. જનની તવ પદ રેણું એમાંથી એકણ ધર્યો શીશ. એમાં તારા જે પગની રજ છે એમાંથી એક જ કણ ખાલી ઈ દેવતાઓએ માથે ચડાયો. જનની તવ પદ રેણું એકણ ધર્યો શીશ, તાકે પુણ્ય પ્રતાપ તે ભયે અવની પર ઈશ. સાહેબ તે ભગવાન થઈ ગયા. તો જેની મગ પર ઈ ઓળગોળ થતી હોય, પલ્લો એક ઝોલો મેર કો તો લાખું કરે સલામ. એની સંપૂર્ણ મહેરબાની નહીં, એનો અઢળક પ્રેમ નહીં, પણ ખાલી એક પાપણનો પડદો જ મહેરબાનીનો નમે એક સેકન્ડ માટે. આ શૈલેષ અદાનથી શું થયું બીજું? એ નાગલ નેહનો પ્રતાપ સાહેબ, એ આઈ મનુઆઈનો પ્રતાપ. નાગલ નેસ જાઓ સાહેબ. સત ઉપાસક ચારણું જે હોય એના જીવન કેવા હોય, એની પવિત્રતા તમને કેવી લાગે, એ તમે નાગલ નેહ જાઓ તો તમને ખબર પડી જાય સાહેબ કે આ સત ઉપાસક જગદંબાઓના જીવન આ નેહડે જ હોય. હા, એ ભગવતી, હું તો હમણાં જ નાગલ નેહ જઈને આવ્યો છું. પણ જનની તવ પદ રેણું એકણ ધર્યો શીશ, તાકે પુણ્ય પ્રતાપ તે ભયે અવની પર ઈશ. ભગવાન શિવને કીધું તારી પાસે હતું હું ભોળ્યા? ચિતા ભસ્મા લેપો ગરલ મસનમ દિગ્પટ ધરો, જટાધારી કંઠે ભુજગપતિ હારી પશુપતિ. પોઠિયા પર તારી સવારી, શમશાનમાં તારે રહેવાનું, અંગે ભસ્મ ચોળવાની મોટી જટા. આ સિવાય હતું હું તને દુનિયા તારી પૂજા હું કામ કરે? ભવાની ત્વત પાણી ગ્રહણ પરી પાટી ફલ મિદમ. પણ જોગમાં એના હાથનું પાણી ગ્રહણ કર્યું ને ભવાનીનું, આ એટલે જ દુનિયા તારી આરતી ઉતારે છે શિવ, બાકી એમ નામ ન બને. ઈમાં ભવાની તો પાણી ગ્રહણ પરી પાટી ફલ મિદમ. એવી જોગમાયા સાહેબ. અને એની જેને માથે મહેરબાની થાય એને બધું આપી દે. મેં શરૂઆતમાં જેમ કીધું એમ નાગભાઈ માએ બહુ સમજાયો હતો માંડલિકને કે રહેવા દે, કડકડીયો રોટો કઠણ ખાવો હોય તો ખવાય, પણ ચણ્યા નહીં જવાય તારે મોયે લોઢાના માંડલિક. આ માંડલિક, હું હરજો ગઢવીની દીકરી બોલું ભલા માણસ. હું નાગલ બોલું છું કે દુનિયામાં કડકડીયો રોટો કઠણ ખાવો હોય તો ખવાય. બોખા મોઢા વાળો હોય ને એ કડકડીયો રોટલો કદાચ ચાવી જાય, પણ ચણ્યા નહીં જવાય મોયે લોઢાના માંડલિક. આ તો ચારણની દીકરી લોઢાના ચણ્યા છે, રહેવા દે તો. હા, અને મનખોટ મહિપત મેલ માજા ગમ ધરા પર આવ્યો, રજવટ તણી નહીં રીત રાજા લાવ લશ્કર લાવ્યો. હું ભીન ભાતું પુણ્ય પાજા, હવે ધરણ કાં હોલી ધરી. એ નકલંક અશરણ શરણ ના ગઈ હરણ દુઃખ હરજો. હજી એ કહું છું માની જા, સમય છે તારી પાસે. હજી ભળી નથી ગયા ભૂપ, મગને ચોખા માંડલી કહે માંડલિક. હજી ઘોડા ને ઘોડીઓ લઈ તું જૂને પાછો જા, પણ મારું માનને મોદળ રા તારી મતી કાં ફરી માંડલી. બહુ સમજાયો. છેલ્લે માએ અતલહ ના ઉતારીશ, પહેરીશ ગળિયલ વાઘ, તારે કર મેં કાળો ડાગ દીધી તું મું સંભારીશ માંડલી. અરે મેલી દે મોણિયા તણું અને નલે જીભે નામ,
નકર ગઢપત ગામો ગામ ધૂતો માખણ ઉઘરાવી માંડળી ના માન્યો પછી હરાપો પીડ્યો. સાહેબ મહિષાસુરનું કાંધ મરોડવું એટલે જે આ માંડલિક જેવા કાંધરોટા નાખી ગયા હોય અને જેને હોયડે આંખ્યું ગયું હોય એનાય કાંધ મરડીને પાછી હવળી આંખ્યું કરી નાખે એનું નામ જોગમાયા કહેવાય સાહેબ. એને હા ભગત બાપુએ લખ્યું છે ને કે મહિષાસુરના જ કાંધ મરોડી અને તું જોગણી જીતી જ જોધ ખેંચી ખેંચી દૈત વાંસની વેલી હાથામાં જ છાસ ફેરેલી. એ હોનલમાં તું આપ કપાલી ભાઈ ભાઈ માડી પોતા વાટ પાલવા વાલી હજા તો જ પેલિયા વાલી. મેં મનોઆઈ માને વચન આપ્યું છે કે આપ જ્યારે કહેશો ત્યારે આ નાગબાઈની કેસેટ એ મારા અવાજમાં કરવી એવી એમનો ઈચ્છા છે. માતાજીને કીધું એક પણ રૂપિયો લીધા વગર સેવા આવીને કરી જઈશ, બને એટલું બીજું કરીશ, પણ જેથી આપ કહેશો તેથી નાગબાઈ માની કેસેટ આપણે કરી દઈશું. ભાઈ ભાઈ જોરદાર તાળીથી બતાવો. ભાઈએ કીધું કે રાજકોટ હોસ્પિટલમાંથી આવ્યા, દુનિયાને મરણ શીખવાડવાવાળો ચારણ એ કઈ મોતથી પીવે, પેલા માણસ મોતથી પીવે નહીં. દુનિયાને આપણે મોત શીખવાડીએ એ મોતથી ન પીવે કોઈ દી. કે મઢડે જે દી તે નોતરા માડી ચારણ શાક પ્રસાદ વિશોત્રજનાથ ગુજાલી ભજા તો જ બેલિયા વાલી. ભાઈ સુલતાનભાઈ સુરેશભાઈ તમારું મજાદરનું યુવક મંડળ સાહેબ, મને આજના પ્રોગ્રામમાં એટલી બધી મજા આવી કે ગમે ત્યારે થોડોક અગાઉથી બોલાવશો ને તો એક હોનલ બીજ હું અહીંયા ચોક્કસ કરી જાઓ. હાય ભાઈ કાળી અંધારી માડી કાયું છે નહીં એવી વરણ માથે પડી ત્યાં તો જાગતી જો તું જ મોઢડા ટીવે, ત્યાં તો જાગતી જો તું જ મોઢડા ટીવે
કહેતા આજે પણ પૂજ્ય મનુઆઈને એવા ચારણો બહુ ગમે છે કે આટવાલા મોટા એ ભૂપ ને ગાગણવણ તેડાનો જા અરે આટવાલા મોટા ભૂપ ને ગાગણવણ તેડાનો જા અને લાખ રૂપિયા કોઈ દી ચારણ એ જ લાખ રૂપિયા કોઈ દી ચારણ લાચે નો લાલ જાજ છોરું ને છોરું ડાલ માત ઘુમજાવે હવે ગાવા કોઈ અને સાહેબ માંડલી કે ને મહેશ્વર આપ્યો એનું પતન થયું ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ એમ માએ જેમ લાખાની જેતબાઈને યાદ કરી સાહેબ મૈડાનું તો એણે પતન કર્યું પણ આજ તમે વાળોવડમાં જાઓ તો મૈડો ગરાસ્યો નહીં બ્રહ્મભટ્ટ બારોટ નહીં ઈંટનું મકાન નહીં અને વાળોવડના સીમાડામાં આંબો નહીં સાહેબ તમારે જોઈ આવજો ને તો ગુજરાતનું કાળજું કહેવાય સરોતરનું પણ આંબો ન મળે ત્યાં કરોડપતિ પટેલિયાઓ છે અમેરિકામાં રહે છે પણ એને 2 થર તો પહેલાં માટીના લેવા પડે પછી ઈંટ મૂકીએ ગયા એ પહેલાં ઈંટ ન મુકાય અને હરિસિંહ મેહડા મિનિસ્ટર હતા ત્યારે એક રાત રોકાવાનો પ્રયત્ન કર્યો હતો એ હરિસિંહ મેહડાએ કીધું હતું કે અહીંયા ન રહેવાય કોઈ દિવસ સાહેબ મૈડો ગરાસ્યો ન રહી શકે અને બ્રહ્મભટ્ટ બારોટ નહીં હા એમાં જે દિવસે એમ કહેવાય છે કે મૈડાનું પતન કરીને હાલી એકવી ગાડા સાહેબ ભરી અને ચારણોની ભેળા નીકળ્યા ગર્વખરીઓના એકવી ગાડા ભરાણેલા અને આ ગાડી બેહવા માટે આવ્યા ને 2 જુવાન કોળીના છોકરાને જોયા આમ જોયું પૂછ્યું કોણ મળી અમે બારૈયા કોળી છીએ અરે ખમા ખમા મારા બાપ આ તીરકામઠા હું લઈને આવ્યા છો મારા દીકરાઓ કે મારી તારું રક્ષણ કરવા સાહેબ જોજો માણા કોને કહેવાય એને ખબર છે કે હમણાં જેણે મૈડાના લોચન કાઢી લીધા એના રક્ષણ અમે શું કરવાના હતા પણ સાહેબ માની પ્રત્યેનો જે ભાવ છે બારૈયા કોરીના 2 જુવાન છોકરા તૃણ લંગરા બંધ ત્રોડ કંદ નાખે મરોડ કોણી મારીને હાથીના કુંભાદળ ભાંગી નાખે અને લોટાની હાંકલું તણખલાની જેમ તોડી નાખે એવા છોકરા ભાઈ દૂધ મળ્યા 2 આવીને ઉભા રહી ગયા હાથમાં તીરકામઠા શું કામ આવ્યા બાપ રક્ષણ કરવા હા મારા બાપ કરોડ દિવાળી તમને પણ જે ગાડે જેતબાઈ ન બેઠી હોય એ ગાડાનું રક્ષણ કરજો મારા બાપ અને સાહેબ આમ બારૈયા કોરીના છોકરાએ જોયું તો જે ગાડે નજર કરે ત્યાં જેતબાઈ દેખાણું સાહેબ એકવી ગાડે જેતબાઈ દેખાણી લોબડિયાળી છોકરા પગમાં પડી ગયા માં અમે તને ન ઓળખી ગયા અમને માફ કરી દે કે મારા બાપ દીકરો માને ન ઓળખીએ કે પણ માં તો દીકરાને ઓળખી જાય ને હું તમને ઓળખી ગઈ છું આ વાળોવડની 24 કાલ ઘરે કરાવું ને તો માનજો કે હું લાખાની જેતભાઈ બોલી હતી સાહેબ અને બારૈયા કોળીઓ 24 હમણાં સુધી અંગ્રેજ સરકાર આવે ત્યાં સુધી ખાધી અને મૈડાઓને છોટા ઉદેપુરનું રાજ પછી આપ્યું હા તૂઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ એ જ એની માથે તૂટવાન થઈ જાય એવો નાગલને એનો મેં તો આવા તમને ખબર પડે જાગતી જોગ માયા કોને કહેવાય એ તમે ત્યાં જાઓ એ થડે તમે જાઓ સાહેબ ત્યાં પટેલો આવે ત્યાં કાઠી દરબારો આવે ત્યાં 18 વર્ણના લોકો આવે અને માની પાસે એની માનું વાવેલું એ વખતનું હજી ઝાડ પણ છે ત્યાં ત્યારે ભગત બાપુને લખવું પડે કે માડી તુને કોક જ જાણે કા
એ માડી તોળા મુખડા કોકે જ જોયા. બહુ સરસ વગાડે છો અને એવા ઉતાવળાય થઈ જાય છે અને એને પોરો ચડે છે. મને એક ચિઠ્ઠી આવી એટલે એક કડી લઈ લો ભાઈ. આમાં કેટલી ચિઠ્ઠીઓ છે, કેટલી ફરમાઈશું છે. આ દેવાયત બોદલની વાતની પણ કેટલી વાતો કરવી બાપા મારે. હવે बहुत प्यार करते हैं तुमको सनम. અમે તો બહુ તમને પ્યાર કરીએ છીએ પણ કરવું શું? कसम चाहे ले लो खुदा की. એની મોજ ને તાળીથી વધાવો એની આજ મોજ જોવો તમે. बहुत प्यार કાર્યક્રમો તો ઘણા કર્યા પણ આજનો જુદો છે. तुमको सनम. એટલે ઘણી બધી વાતો કરવી છે. દેવાનંદ ભેડાની વાત. ચારણે જોગમાયા પ્રત્યેનો વિશ્વાસ કેટલો હોય. આમ તો માતાજી કીધું એટલે નહીતર હવે આમ બોલી કઈ એવી પોઝિશન નથી પણ તોય હું દેવાત ધણી વિરાજા હલને માથે દુઃખ ધણા નરી જા ફરી જા. એ સુણ જે નવ ઓરઠ નાન રૂપતી એ મારી જીવન માનેલું માં મેરિયા. ભાઈ ભાઈ આ ભગત બાપુની લખેલી ચિઠ્ઠી. અને મેરું તડો વણતા તમારો પેટ સાયર ના બને. ભાઈ ભાઈ એ જગવીચ કરી અલવાસ જાતો ગન તખત બેહાર્યો તને. તો એ જાતના ઉપકારની કઈ હોજ ચિતમાં સમૃતિ તો નરપતિ વાલા વીર નવગણ ભેર કરજે ભૂપતિ. તો એમ નામ નહીં સાહેબ. આપાભાઈ ભરતભાઈ દેવાયત બોદલ તો મહાન માણસ થઈ ગયો, મોટો હતો. એ તો સમજણો આયર હતો પણ નવગણને સીધી એક બાજુ હડસેલી નાયરાણી પોતાના દીકરાને તૈયાર કરવા માટે બેઠી. એકનો એક દીકરો ખબર છે મારે કાલના મોઢામાં મોકલી દેવાનો છે. નિજ પુત સોતે બાલ ભાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી અને કહી જ્ઞાન ગીતા સમજાવતી થી ભઈ મોત કા સાવ ભૂલાવતી થી. ઘર અંબિકા થી અને આવી જોગમાં એવો હોય ઈ જગદંબાઓ ક્ષત્રિયાણી કહેવાય. સાહેબ રણ મેદાન પૂરો થયો. દીકરાની વહુ પોતાના દીકરાનું માથું ખોળામાં લઈને સતી થવા માટે જાય છે ત્યારે દીકરાની માં આવી છે, દીકરીની માં આવી છે. બે મળ્યા, દીકરીની માં અને દીકરાની માં બે વેવાણું ભેળી થઈ. થોડી દેર કે लिए रुक जाओ ना भाई. बड़ा शर्मीला दिल भर है मौज मौज चला जाए ना शर्मा कर बहारो फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया. સાહેબ જેવું તું ગીત નથી હો. નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. ભગવાનને તમારા આંગણે બોલાવો હોય તો આ ગીત ઉપર 1 કલાક હું બોલ્યો હતો. નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. ભગવાનને રૂપિયાના આમ પાથરણા કરશો નહીં આવે, મખમલના ગાલીચા પાથરશો નહીં આવે, પણ નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. તમારા આત્માના અંજવાળાને પાથરી દો, તમારા ચારિત્રની ચાદરુને પાથરી દો. સાહેબ ઉઘાડા પગે ધોડીને વિયો આવશે. આ ચારણ જોગમાયાઓના જીવન કેટલા પવિત્ર હશે કે આખા બ્રહ્માંડની ભાંડોદરી
રાજ રાજેશ્વરી જોગમાયા એના ઉદરમાં દીકરી થઈને રમવા આવતી હશે. સાહેબ એ આપણા ચારણની દીકરીના જીવન કેટલા ભાઈ, ભાઈ. ચાલો કરો તો. હે? એ આપણી વવારું બનતી હશે, આપણી દીકરી બનતી હશે, એના જીવન કેટલા પવિત્ર હશે. એમના ન બને નથી મફતમાં. નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર, બડા શર્મીલા દિલબર હૈ ચલા જાય શર્મા કર. નીજ ભગત બાપુએ એક ઠપકો દીધો કે હે ઠાકર, ઠાકર હમું મેલમાં ઠેલી તું છો એકલ ન બેલી. અરે બાપ, અમે તારા અંગ કહેવાય. અંગ વગરનો ઠાકર તું ભૂંડો લાગી, અંગ વગરનો માણા હારો ન લાગે. અમે તારા અંગ છી ત્યાં સુધી જ તું ઉજળો છો, બાકી તું અપંગ કહેવાય છે. અમે તારા અંગ કહેવાય, હવે જીવન કેને આશરે જાય. મારા બાપ ક્યાં જાઉં અમારે? અમે તારા અંગ કહેવાય, જીવન કેને આશરે. દેવાયત બોદલ તો મોટી ઉંમરનો હતો, એ તો સમજનો હતો, એ તો આયર હતો, રાજ કચેરીમાં બેહવા વાળો હતો, પટેલનો ઇલકાબ લઈને બેઠેલો હતો. પણ સાહેબ ઉગાને તૈયાર કર્યો. આજ જેને થાય આંજણા જીવ નવા લુગડા પહેરાવ્યા, આંખમાં મસ આંજી, અને સાહેબ થડકતી નથી આયરાણીઓ. નવગણ પાસે બાજુમાં આવીને કહે છે, માં ભૈલાને તૈયાર કર્યો, મને કેમ નથી તૈયાર કરતી? માં ભૈલાને ઘરેણા પહેરાવ્યા, મને કેમ ઘરેણા નથી પહેરાવતી? માં આજ ભૈલાને નવા લુગડા પહેરાવ્યા, મને કેમ નહીં? પહેલી વાર આજ આયરાણીએ ડાબી જમણી આંખનો તફાવત કર્યો હતો. નવગણને ધક્કા દેતી હતી. તેથી આયરાણીએ કીધું હતું નવગણને ધક્કો દઈને કે નવગણ, મારા બાપ એ તને આજ નહીં સમજાય, એ તો તું 22 વર્ષનો થઈને જુનાણાનો ગાદીપતિ બનીશ ને તેથી ખબર પડશે કે આજ મેં મારા દીકરાને હું કામ હણગાર્યો ને તને હું કામ ધક્કા દઉં છું. પણ ગમે એમ તો માનો સ્વભાવ છે ને ભાઈ. માં છે ને, માઈ માં છે. દુનિયામાં બધું મળે પણ માં ન મળે છે. ભગત બાપુએ લખ્યું છે, ભગવત તો ભજતા માહે સર આવી મળે, પણ મળે નહીં એક જ માં, પછી ક્રૂડી ઉપાય કાગડા. ગમે એટલા ઉપાય કરો સાહેબ, એનો ખમકારો હોય, એ બેઠી હોય ત્યાં સુધી સાહેબ દીકરાને દુઃખી ન થવા દે. ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે, એવી માતા જાય મરે એને કેમ વિસરીયા કાગડા. માય માં છે. ગમે એમ તોય ભલે આયરાણી હતી પણ છતાંય માં હતી ને. સેજ આંખમાં આંખુડા દેખાણા. સાહેબ 9 વર્ષનું આયરનું છોકરું જોજો, યુગાએ આમ જોયું માની સામે, માં જોજે રોતી નહીં તું. કેમ બેટા? કે માં આ તારી આંખ જે ભીની થઈ છે એ આહુડા રૂપે જો આહુડા ધરતી માથે પડ્યા ને માં, તો દુનિયામાંથી આયરનો તારા આહુડાની હારે આશરા ધર્મ ધોવાઈ જશે. જોજે હો રોતી નહીં માં. સાહેબ એ 9 વર્ષના છોકરા માય આ ખાનદાની હોય. દુનિયામાંથી આયરનો આશરા ધર્મ ધોવાઈ જશે. શું કાંઈ આ કાંઈ જેવી તેવી ઘટનાઓ કહેવાય? આને સાયન્સ આજે જેને જીન્સ કહે છે, એ જે લોહીના સંસ્કાર છે.